મોરબી જિલ્લાના વાઘજી મહેલ ને મણિ મંદિરની બાજુમાં એક ગેરકાયદેસર રીતે એક ગેરકાયદેસર ધાર્મિક સ્થળ બંધાયેલું હતું. કલેક્ટરશ્રી તરફથી આરએનબી વિભાગ તરફથી અમને બંદોબસ્ત ફાળવણી માટે પત્ર મળેલો હતો, જેના આધારે અમે બંદોબસ્ત ફાળવેલો હતો. આ જે જગ્યા છે એ અગાઉ 2022માં લેન્ડ ગ્રેબિંગ અંતર્ગત ગુનો પણ દાખલ થયેલો હતો. આરોપી લગભગ 11 થી 12 મહિના જેલમાં પણ રહેલા છે. એમના જોડે દેખીતી કોઈ પુરાવા, માલિકીના પુરાવા નહોતા, જે અનુસંધાને કોર્ટમાં કેસ ચાલેલો. મૂળ આરોપી જે હતો એ તો ગુજરી ગયા હતા, પણ કેસ નામદાર કોર્ટે એબેટ કરી અને જે જમીન છે એ પરત મેળવવા માટે એક્સીએન આરએનબીને હુકમ કરેલો. જે અનુસંધાનમાં આ મેટર હાઈકોર્ટમાં પણ ગયેલી અને હાઈકોર્ટમાં પણ એ લોકો કોઈ પુરાવા રજૂ કરી શક્યા નથી. તો આરએનબી તરફથી એમને બંદોબસ્તની માંગણી કરવામાં આવેલી, તો બંદોબસ્ત ફાળવણી કરવામાં આવેલી છે. અમે 200 થી 250 જેટલા પોલીસ કર્મચારીઓ બહારના જિલ્લાથી આવેલા છે. 5 ડીવાયએસપી બહારથી અમને બંદોબસ્તમાં મળેલા છે, પ્લસ 3 ડીવાયએસપી મારા અહીંના, અને અહીંના લોકલ 550 જેટલા પોલીસ કર્મચારીઓ અત્યારે બંદોબસ્તમાં છે, જે આખી રાત પણ બંદોબસ્ત કરશે. મોરબીની પ્રજાને મારી એક નમ્ર અપીલ એ પણ છે કે આજે કોઈ ખોટી દોરવણી કે કોઈ ખોટા ઉશ્કેરણીજનક કે કોઈ અફવાઓથી દૂર રહેવું. કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા પોલીસ સક્ષમ છે. કોઈ પણ પરિસ્થિતિ ઊભી થાય તો પોલીસ કંટ્રોલ રૂમ, એસપી, ડીવાયએસપી કે પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીના મોબાઈલ નંબર પર કોન્ટેક્ટ કરવા વિનંતી છે. અને અન્યને પણ લોકોનો આ સૌહાર્દ જળવાઈ રહે એવી પણ મારી વિનંતી છે. અને નાના મોટા બનાવો બનેલા છે, જેમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશને ઘણા બધા લોકો ભેગા થયેલા હતા, જે લોકો થોડી તોડફોડ કરેલી છે. એ અમે આગળ કાયદેસરની કાર્યવાહી કરીશું. અત્યારે હાલ અમારી જે પ્રાયોરિટી છે એ બંદોબસ્ત શાંતિથી અને ડિમોલિશન પૂર્ણ થાય એવી અમારી ઈચ્છા છે.